હેલો ફ્રેન્ડ્સ, આની પહેલાં મેં તમારી સાથે ઇઝી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડિનર મેનુની જેટલી પણ રેસીપી શેર કરી હતી બધાને ખૂબ જ ગમી હતી અને ઘણા બધા કોમેન્ટ્સ આવ્યા હતા કે આવી જ ઇઝી રેસીપીઓ શેર કરતા રહેજો. તો આજે ફરીવાર હું તમારી સાથે એક ઇઝી મેનુની રેસીપી લઈને આવી છું, જેમાં આપણે ખૂબ જ સરળ અને એકદમ અલગ ટેસ્ટવાળું પનીરનું શાક અને સાથે જ તંદૂરી નાન બનાવીશું. તો વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તંદૂરી નાન બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું. આપણે ઘરે બનાવીએ છીએ એટલે થોડુંક હેલ્ધી બનાવીશું. આપણે મેંદાના બદલે ઘઉંના લોટની બનાવીશું. તો અહીં મેં 2.5 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. લોટમાં વચ્ચે આવી રીતના સહેજ જગ્યા કરી લઈએ અને આની અંદર 2 ચમચી દહીં નાખી દઈશું. દહીં ખાટું ન હોય તેવું લેવાનું. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી દળેલી ખાંડ, અડધી નાની ચમચી બેકિંગ પાવડર અને 5 ચમચી બેકિંગ સોડા નાખી દઈશું અને સાથે 1 ચમચી જેટલું તેલ નાખી આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. જનરલી જે નાન હોય તે યીસ્ટ નાખીને બનાવવામાં આવતી હોય છે, પણ આપણે યીસ્ટ વગર બનાવીશું. તો દહીંમાં આ બધું નાખી અને આપણે ફેંટીએ ને એટલે એનું ટેક્સચર અને ટેસ્ટ બંને યીસ્ટવાળી નાન હોય તેવું જ આવશે. તો આવી રીતના બધું બરાબર મિક્સ કરતાં તમે જોઈ શકો છો કે વચ્ચેનું મિશ્રણ છે તે એકદમ ફ્રોધી જેવું લાગી રહ્યું છે. તો આને આપણે બરાબર લોટ સાથે પહેલાં મિક્સ કરી લઈએ. લોટ સાથે બરાબર મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખતા જઈ અને આનો આપણે લોટ બાંધી લઈશું. આનો લોટ આપણે એકદમ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં, એ રીતનો મીડિયમ સોફ્ટ બાંધવાનો છે, જેવો આપણે રોટલીનો બાંધતા હોઈએ. તો એનાથી આપણી જે નાન છે તે પણ ખાવામાં સોફ્ટ થશે. તો લોટ બંધાઈ ગયો છે. આને આપણે ઢાંકી અને થોડીક વાર રેસ્ટ માટે રાખીશું અને કપડાથી નહીં ઢાંકવાનું, વાસણથી ઢાંકવાનું, એટલે ઉપરનું પડ સુકાઈ ન જાય. ત્યાં સુધી આપણે શાકની તૈયારી કરી લઈએ. પંજાબી શાકમાં જનરલી મિક્સ વેજ અથવા તો પનીરનું શાક જ હોય છે. તો પનીરનું શાક હર વખતે એકનું એક બનાવીએ ને એના કરતાં અલગ અલગ વેરાયટી બનાવીએ ને તો ઘરમાં પણ બધાને મજા આવતી હોય છે. તો આજે તમે ક્યારેય નહીં ખાધું હોય તેવું આપણે હૈદરાબાદી પનીરનું શાક બનાવીશું, જે બનાવવામાં સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એના માટે મેં અહીં પેનમાં 2 ચમચી તેલ લઈ લીધું છે. તેની અંદર આપણે પનીરના ટુકડા નાખી દઈએ. તો અહીં મેં 200 ગ્રામ પનીરને લાંબા ટુકડામાં સુધારીને લઈ લીધું છે. તમે ઈચ્છો તો નાના નાના ટુકડામાં પણ સુધારીને લઈ શકો છો, પણ જનરલી રેસ્ટોરન્ટમાં આપણે ખાવા જઈએ ત્યાં આવી રીતના લાંબા ટુકડામાં મળતું હોય છે, એટલે મેં એવી રીતના સુધાર્યું છે. હવે એની અંદર ચપટી મીઠું અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી છાંટી દઈશું, જેનો ટેસ્ટ પનીરમાં ખૂબ જ સરસ આવશે. પનીરનો પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો, મોરું હોય છે, પણ આવી રીતના કરવાથી પનીર સરસ ટેસ્ટી થઈ જશે. તો સ્લો ફ્લેમ પર આને આપણે થોડીક વાર થવા દઈએ અને ત્યાં સુધી બીજી તૈયારી જોઈ લઈએ. અહીં મેં 3 ચમચી જેટલી લસણની કળી, 2 ચમચી આદુના ટુકડા, 3 લીલા મરચાં લઈ લીધા છે જેને મેં વચ્ચેથી સ્લેટ કરી લીધા છે અને 2 ડુંગળી લઈ લીધી છે. એને રફલી સુધારી લઈશું. આ શાકમાં એક ખાસ વાત એ છે કે કંઈ ઝીણું ઝીણું ચોપિંગ નથી આવતું, એટલે બનાવવામાં સરળ છે અને જલ્દી બની જાય છે. તો 2 ડુંગળીને આવી રીતના રફલી સુધારી લીધી છે અને અહીં આપણું પનીર પણ સરસ બંને બાજુથી બદામી કલરનું થઈ ગયું છે. આ પનીર એમને પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તો હવે આપણે આ પનીરને તેલ બધું જ નિતારી અને કાઢી લઈશું. તો જો પેનમાં હજી તેલ એટલું જ છે. તો આ જ તેલની અંદર આપણે જે આ બધું સુધારેલું છે ને એ લઈ લઈશું. લસણ, આદુ, મરચાં અને ડુંગળી. આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર થવા દઈએ. ત્યાં સુધી અહીં મેં 4 થી 5 પાલકના પાંદડા, અડધી વાટકી ફુદીનાના પાન અને કૂણી દાંડલી સહિત થોડીક કોથમીર લઈ લીધી છે. આ ત્રણેયને આપણે ધોઈ લઈશું અને અહીં આપણી ડુંગળીને બધું સરસ સંતળાવા લાગ્યું છે. ડુંગળીનો કલર સાધારણ ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ બધાને સાંતળવાનું છે અને બધું થોડુંક સોફ્ટ થઈ જશે. તો જો આ બધું સરસ સોફ્ટ થઈ ગયું છે. તો હવે જે આપણે પાંદડા ધોયા હતા ને બધા, કોથમીર, ફુદીનો અને પાલક, તેની અંદર એડ કરી દઈએ. આપણે પંજાબી શાકમાં જનરલી ફુદીનો ક્યારેય નથી નાખતા હોતા, પણ આમાં ફુદીનો પડે છે, એના કારણે આ શાકનો ટેસ્ટ એકદમ યુનિક આવે છે, ખૂબ જ મજા આવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આ બધા પાંદડાને પણ આપણે સાધારણ સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દઈશું. તમે બીજી હૈદરાબાદી પનીરની રેસીપી જોશો ને તો ડુંગળીને બધું સાંતળી અને મિક્સરમાં નાખી અને પછી ઠંડુ થાય ત્યારે એની અંદર બધા પાંદડા નાખીને ગ્રાઇન્ડ કરતા હોય છે, પણ આપણે આવી રીતના પાંદડાને સાંતળી લઈશું, જેના કારણે ટેસ્ટ સરસ આવશે. તો આ બધું સરસ થઈ ગયું છે, પાંદડા સરસ સંતળાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી આને ઠંડુ થવા દઈએ. ઠંડુ થયા પછી આપણે આને મિક્સર જારમાં નાખી દઈશું અને આની અંદર લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી અને આને પીસી લેવાનું છે. આ પેસ્ટનો કલર ગ્રીન આવશે, પણ શાકનો કલર ગ્રીન નહીં આવે. તો આપણે આને પીસી લઈએ. જો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે શાક વઘારી લઈશું. તો ફરીવાર મેં એ જ પેન લઈ લીધું છે. એની અંદર
ફરીવાર 2 ચમચી તેલ લઈ અને થોડાક ખડા મસાલા નાખી દઈએ, જેમાં અહીં મેં 2 સૂકા લાલ મરચાં, 1 એલચો, 3 એલચી, 1 તજનો ટુકડો અને 3 લવિંગ લઈ લીધા છે. આમાંથી કોઈ ખડા મસાલા તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો. તેની સાથે 1 ચમચી જેટલું જીરું નાખી દઈએ અને જીરું સરસ ફૂટી જાય એટલે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી તે આની અંદર એડ કરી દઈશું અને આને સરખી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આને ઢાંકીને થોડીક વાર માટે આપણે થવા દઈશું. ત્યાં સુધી આપણે એક બીજી તૈયારી કરી લઈએ. તો અહીં મેં 1 વાટકી જેટલું દહીં લઈ લીધું છે. મોળું હોય તેવું દહીં લેવાનું. તેની અંદર 2 ચપટી જેટલી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને 5 ચમચી ગરમ મસાલો નાખી આ બધા જ મસાલાને દહીં સાથે મિક્સ કરી લઈશું. આવી રીતે દહીંમાં મસાલા એડ કરીને પછી નાખવાથી મસાલાના કોટિંગના કારણે એક તો દહીં ફાટતું નથી અને મસાલાનો સ્વાદ પણ સરસ આવે છે. અહીં આને ચડતા થોડીક વાર થઈ ગઈ છે. જો પાણીનો ભાગ લગભગ બધો બળી ગયો છે. તો આને મિક્સ કરી અને આમાં થોડુંક પાણી એડ કરી દઈશું એટલે ટેમ્પરેચર આનું ડાઉન થઈ જાય તો આપણે દહીં નાખીએ તો ફાટે નહીં. અને પછી આની અંદર દહીંવાળું મિશ્રણ એડ કરી દઈએ અને આ બધાને સરખું મિક્સ કરી લઈશું. તમને એમ થતું હશે કે આ શાકનો ટેસ્ટ પાલક પનીર જેવો આવશે, પણ એવું બિલકુલ નહીં આવે. તો જો આ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી ઢાંકીને થોડીક વાર માટે આને થવા દઈશું. તો થોડીક વાર પછી આપણે જોઈ લઈએ તેલ છૂટું પડીને ઉપરથી દેખાવા લાગ્યું છે. તો હવે આની અંદર લગભગ 2 ચમચા જેટલું ક્રીમ નાખી દઈશું. તમે રેડીમેડ ક્રીમ પણ લઈ શકો છો, પણ અહીં મેં ઘરની મલાઈને જ ફેંટીને લીધી છે. 2 ચમચા નાખી અને મિક્સ કરીને ફરી થોડીક વાર થવા દઈશું. થોડીક વાર થઈ જાય એટલે આની અંદર આપણે ફ્રાય કરેલું પનીર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આને સ્લો ફ્લેમ પર ઢાંકીને થોડીક વાર માટે આપણે થવા દેવાનું છે એટલે ગ્રેવીનો બધો જ ફ્લેવર છે તે પનીરની અંદર બેસી જશે. તો થોડીક વાર પછી આપણે આને ખોલી લઈએ. જો તેલ ઉપર છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો આની અંદર લગભગ અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખી અને આને ફરીવાર મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે સ્લો ફ્લેમ પર થવા દઈએ. તો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. આને આપણે થોડીક ક્રીમ અને કાશ્મીરી લાલ મરચાંવાળું તેલ નાખીને ગાર્નિશ કરી લઈશું. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને ખૂબ જ ઝડપથી બની જાય એવું આપણું હૈદરાબાદી પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આને ઢાંકી અને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને આપણે ગરમા ગરમ તંદૂરી નાન બનાવી લઈશું. તો મેં જે લોટ બાંધેલો હતો એને મસળીને એમાંથી એક લુઓ તોડી લીધો છે. એને કોરા લોટમાં રગદોળી અને આપણે આને વણી લઈએ. રેસ્ટોરન્ટમાં જે નાન મળતી હોય ને તે મેંદાના લોટની હોય અને ઠંડી થયા પછી ચવડ થઈ જતી હોય છે. જ્યારે આ ઘઉંના લોટની છે અને ઘરે બનાવેલી છે એટલે એકદમ સરસ સોફ્ટ રહેશે. તો આને આપણે રેસ્ટોરન્ટની જેમ લંબગોળ શેપમાં વણી લીધી છે. ઉપરથી થોડીક કલોંજી અને થોડીક કોથમીર નાખી અને ફરીવાર આને વણી લઈશું. તમારી પાસે કલોંજી ન હોય તો એની બદલે કાળા તલ પણ નાખી શકો છો. આવી રીતના કર્યા પછી આને ઊંધી કરી અને પાછળ પાણીવાળું બ્રશ લગાડી દઈશું અને પાણી આપણે સરખા પ્રમાણમાં લગાડવાનું છે. કેમ કે આને તંદૂરી ટેસ્ટ આપવા જ્યારે આપણે તવાને ઊંધો કરીને ગેસ ઉપર શેકીશું ને ત્યારે જો પાણી સરખું નહીં લાગેલું હોય તો આ ઉખડી જશે. તો વ્યવસ્થિત પાણી લગાડી અને અહીં તવા ઉપર નાખી દઈએ. થોડીક વાર થાય અને ઉપરનો કલર ચેન્જ થાય અને ઉપરથી આવી રીતના ફોડલા દેખાવા લાગે એટલે આને ઉલટું કરી અને ગેસ ઉપર તપાવી લઈશું અને તમારે ક્રિસ્પી જેવી જોઈતી હોય એ પ્રમાણે તમે શેકી શકો છો. તો એકદમ સરસ તંદૂરી નાન બનીને તૈયાર થઈ ગઈ છે. જો પાછળથી પણ ટેક્સચર એનું જોઈ શકો છો કેટલું સરસ આવ્યું છે. તો આને નીચે લઈ અને ગરમ હોય ત્યારે જ આની ઉપર આપણે ઘી અથવા તો બટર લગાડી દઈશું. અત્યારે હું ઘી લગાડી રહી છું. તો હોટલમાં આપણે જમવા જઈએ ને તો આવી રીતના પંજાબી મેનુ ખાવા માટે વેઇટિંગમાં બેસવું પડતું હોય છે. જ્યારે ઘરે ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ ચોખ્ખું અને હોટલ કરતાં સસ્તું ઘરે ખાવા મળી જાય છે. તો આવું ઘરે મળતું હોય તો બહાર જવાનું નામ પણ કોઈ ન લે. તો આપણે થાળીમાં ગરમા ગરમ શાક સાથે તૈયાર કરેલી તંદૂરી નાન અને તળેલા મરચાં અને પાપડ સર્વ કરી દઈએ. તો તમે પણ એક વખત મારી રીતે આ મેનુ જરૂરથી ટ્રાય કરજો અને ઘરમાં બધાને કેવું લાગ્યું અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારા બધાના કોમેન્ટ્સ વાંચીને અમને ખૂબ જ પ્રેરણા મળતી હોય છે. અને જો આજની મારી આ મહેનત તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.